ભલે અવતાર એક કર્મ એનું એવું હશે કે એને ભગવાન સુધી લઈ ગયો, એક કર્મ એવું હોય તો લઈ જાય. મેં તો એવું માન્યું કે ખરેખર આ હનુમાન જ છે. હા હોય શકે એવું. લાઈન લાગેલો હોય અને આમ આરામથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, ગંગાધરાય શિવ ગંગાધરાય, ઓ ગંગાધરાય શિવ ગંગાધરાય, ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે
दुधेश्वर महादेव जय। रामचंद्र भगवान, हनुमान जी महाराज। उमेदपुरा गामनी पावन भूमि पर पवित्र श्रावण मास निमित्ते जे दुधेश्वर महादेव एक बाजू रामचंद्र भगवान, एक बाजू शिव कथा आવો ત્રિવેણી સંગમ ભેગો થયો છે। દુધેશ્વર મહાદેવ, રામચંદ્ર ભગવાન અને શિવ મહાકથા સુંદર મજાનો ત્રિવેણી સંગમ, જાણે પ્રયાગરાજ તીર્થમાં આપણે બધા સ્નાન કરી રહ્યા હોય એવા ભાવથી રોજે રોજ બધા આનંદિત, રોજે રોજ આનંદ વધતો જાય છે। દરે દર ગઈ કાલે હતો એનાથી આજ વધારે આનંદ વધતો જાય એવા બધા આનંદમાં માહોલમાં બધા ખુશ છો। શિવ કથા ચાલી રહી છે, બધા ભાવથી સાંભળો છો, શાંતિમય બધા કથા સાંભળજો, મોઢું બંધ રાખી અને કાનથી બધા કથા સાંભળજો, કારણ કે આપણી કથા અહીંથી લાઈવ થઈ રહી છે। કદાચ આપણે કંઈક બોલશું ને એ અવાજ એમ જ જતો રહેશે, એટલે બોલવા ઉપર ખૂબ ધ્યાન રાખજો, કેમ કે ત્યાંનો અવાજ ત્યાં પકડાઈ જાય ને વળી પાછું કોઈ લાઈવ જોતું હોય એમ થાય કે અહીંયા એવું શાંતમાં એકદમ બધા એકદમ સ્થિર થઈ એમ લાગે કે જાણે આપણે બધા કૈલાસમાં બેઠા છીએ, જ્યાં શિવ પાર્વતી પોતાનું સ્થળ હોય અને એનો આનંદ હોય, એટલી શાંતિ હોય, એટલી આજ મને તમને આજ 5મો દિવસ ગયો ખબર પડી નથી કે ક્યારે 5 દિવસ, આજે 5મો દિવસ શરૂ થઈ ગયો, 4 દિવસની કથા નીકળી ગઈ, આજે 5મા દિવસનો પ્રારંભ થઈ રહ્યો છે। વક્રતુંડ
महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुर्मदेव सर्वकार्येषु सर्वदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय प्रभु वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। सरस्वती नमः। उमापति महादेवी नमः। लोकाभिरामम् अरर्णन्धीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपदे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्वजं वा नरयोध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपदे। राजीवनयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक। कोंदैन्दु समदेव मारमन करुणायनम जाहि दिन पर नेहो करहु कृपा मर्दन मयनम। सिया राम मैं सब जुग जाने करहु प्रणाम जोरी जुग पानी। ताके जुगपद कमल मनावो जासु कृपा निर्मलमति पाओ। उमा कहो मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना। बोले दुधेश्वर महादेव प्रिय हो। रामचंद्र भगवान प्रिय हो। हनुमान जी महाराज प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो। ओम नमः पार्वती पते हर हर महादेव।
આજે 5મા દિવસની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। भाव और श्रद्धा के साथ हमारे बनासकांठा की ओर उमेदपुरा गांव में खूब भाव और प्रेम से माताओं, बहनों और भाइयों, सब बड़े लोग प्रेम से, भाव से महादेव की कथा सुन रहे हैं। सब भक्तों को व्यासपीठ से लालदास बापू का जय जय सियाराम, जय जय सियाराम। सुंदर मजानी भगवान शिव ने, भगवान राम ने धून करी આપણે શિવ કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। ફક્ત 2 મિનિટ હરે કીર્તન કરીએ। राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, हरे राजा राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम, राजा राम 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 सीता राम 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 राम राम, राजा राम 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 सीता राम। कृष्ण हरे राम, 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 कृष्ण हरे, जय द्वारिकाधीश। रामचंद्र भगवान की जय। आज कथानो 5मो दिवस। गई कालनी कथा जो हमारी कथा ने कल विराम लिया था, वही कथा आपको फिर से याद दिला रहा हूं।
ગઈકાલે આપણે સાથે મળી ભગવાન સદાશિવે બ્રહ્મા અને વિષ્ણુને આપેલા વરદાનની કથા મેં તમે બધા સાથે મળીને ગાન કર્યું. ખૂબ ભાવથી સાંભળી છે. કેટલા કેટલા વરદાન, એમની ઉત્પત્તિ કઈ રીતે થઈ બ્રહ્મા અને વિષ્ણુની. આ ત્રણે ત્રણ એક માયા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સગુણ અને નિગુણ વિશે પણ કાલે આપણે ચર્ચા કરી. આજની કથા શિવ પૂજા મહિમા તેમજ તેની વિધિની કથા. ગઈકાલે ત્યાં સુધી પણ આપણે સાંભળ્યું હતું કે ચારે વર્ણના લોકો શિવજીનું પૂજન કરી શકે, કરશે, કોઈ બાદ નહીં. કઈ રીતે પૂજા કરવી એ વિસ્તારથી બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું કે થોડું વિસ્તારથી અમને સમજાવો. પ્રભુ સુતજી કહે, હે જ્ઞાની જ્ઞાની મુનિઓ, ધન્ય છે તમને કે તમારે શિવ તરફની ભક્તિની શ્રદ્ધા જોઈ હું તમને સર્વને કંઈક કહીશ. જ્યારે વક્તા આગળ કોઈ શ્રોતા એને સાંભળવાની જિજ્ઞાસા થાય, અંતર્ભાવ થાય, ત્યારે કેવા વાળો કઈ બાકી ન રાખે. પણ આપણી તૈયારી જોઈએ, આપણી જિજ્ઞાસા જોઈએ, આપણી આતુરતા જોઈએ કે ક્યારે કંઈક બોલે અને એ આપણે લઈ લેવું છે, કામનું છે. એવો ભાવ પ્રગટ કરવો જોઈએ. કોઈ ગુરુ આગળ જઈને ગુરુને શિખામણ આપો ને, કોઈ ગુરુ તમને ગુરુ બોધ ના આપે. ક્યારે ગુરુના ગુરુ થવા ન જવાય. કોઈ પણ માણસ આગળ તમે નાના થઈ જાઓ તો તમને હૃદયની વાત કરે, પણ તમે એને ભણાવવાનું જો કરતા હોય તો પછી એમ જ ગણે કે હવે આને જવા દો. નિર્મળ થવું જોઈએ. કંઈક કોઈની પાસેથી કંઈક લેવું હોય, સદગુણ લેવો હોય તો એના આગળ કોઈ સલેટ થઈ જવું જોઈએ. કોઈ સલેટ થઈ જાવ ને તો આપણને એ જોઈએ, આપણને લખવાની કોશિશ કરે. પણ આપણે અડધું ભણેલા હોય, અડધા અભણ હોય, પછી એના આગળ અડધું ભણ્યા એ આપણે પહેલું બોલી જઈએ એના આગળ. એટલે પછી એમ થાય કે અહીં કઈ હવે હાલવા જેવું છે નહીં. કેમ કે એને અંદર પડ્યું એનો જ અહમ છે પેલો. ત્યારે અહંકારથી કોઈ વ્યક્તિને તમે જ્ઞાન વિશે કે બોધ માટે પૂછતા હો ત્યારે કોઈ જ્ઞાન મળતું નથી. કોરી સલેટ બની જવું જોઈએ. એક બાઈને હાર્મોનિયમ શીખવું, પેટી વાગે, એટલે જ્યાં શીખવાડવાની સ્કૂલ ચાલતી હતી, સંગીત ક્લાસ, ત્યાં ભાઈ પહોંચ્યો અને સાથે બીજો મિત્ર પણ પહોંચ્યો. બે જણા ભેગા થયા. એટલે બંનેને બેસાડીને એનો ગુરુ હતો, શીખવાડે એ ગુરુ. કોઈ પણ કળા હોય, કોઈ પાસેથી આપણને કઈ શીખવા મળે એ ગુરુ કહેવાય આપણો. તો બન્યું એવું, બંનેને પૂછ્યું કે તમને કેટલું આવડે. એક હતો એ કે મને કશું આવડતું નથી, કે કઈ કેતા કઈ પહેલો જ વહેલો આ તમારે ત્યાં શીખવા આવ્યો. તો કે તારા 3500 રૂપિયા ફી થશે શીખવાની, 3500 રૂપિયા એક મહિનાના. તો કે બરાબર, આપણે શીખવું છે. બીજો તો એને પૂછ્યું કે તમારે, એટલે તમારે પૂછ્યું ત્યાં તો એ બોલી ગયો કે સારે ગમો પદની સા તો મને આવડે છે, સારે ગમો પદની સા સાની ધબ્બો મગરી સા આટલો કક્કો તો મને આવડે છે, બાકીનું થોડું ઉપર ઉપરનું મારે શીખવાનું છે. તો કે તારા 6000 રૂપિયા થશે, તારી ફી 6000 થશે. કેમ કે તું જે ભણેલો છે એ ભૂલવીશ તો જ તારામાં બેસે, નહીં તો એ તારો અહંકાર જે પડ્યો છે ને મને કંઈક આવડે છે ઈ અંદર નહીં બીજું ઉતરવા દે. તને ભૂલવાડવા માટેની મહેનત મારે વધારે પડશે. કોરી સ્લેટમાં તો જેવું લખવું એવું લેખાય, પણ લખેલીમાં લખવાનું થાય ત્યારે જો
બે ડબલ અક્ષર થઈ જાય ને વાંચવામાં ભૂલ થાય એટલે કીધું કે કોરી સ્લેટ થઈ જાઓ તો આપવા વાળા તો કઈક સદગુરુ મળી જાય એવું કઈ નહીં. ઈચ્છા થાય તો સદગુરુ મળે અને ગુરુ વગર જ્ઞાન પણ નથી બાપા. ગુરુ વગર આપણને કોઈ માર્ગ નહીં ચીતે આ સંસારમાં. બધા કાર્યો કરવાના પણ સત્સંગ રૂપી કોઈ કાર્ય થતું હોય, આવી ભગીરથ કથાઓ થતી હોય, આમાંથી કઈક અમૃત રૂપી વાણી નીકળતી હોય તો બાપા કોઈને કામ લાગી જાય. આમ સુખથી ધ્યાનથી મુનિઓને કહે છે કે તમે પૂછ્યું છે તો હવે હું બાકી નહીં રાખું, બધું કહી દઈશ. એ ટાણે મુનિ ઉપમન્યુ પણ ત્યાં ઉપસ્થિત હતા. ઉપમન્યુ ત્યાં ઉપસ્થિત હતા. તેમની પાસેથી કૃષ્ણને તે સાંભળવા મળ્યું હતું કે કથા ભાગવત કથા પુરાણ આવે. મહર્ષિ વ્યાસજીએ કૃપા કરી મને કહ્યું કે તમને બ્રહ્મ અને નારદના સંવાદ રૂપે કહું છું. બ્રહ્મ અને નારદ તો બ્રહ્મા કહે છે કે હે નારદ, જ્યાં સુધી શિવ પૂજન કરાતું નથી ત્યાં લગી માનવને 4 પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. જ્યાં સુધી માનવ શિવને માનવા તૈયાર નથી, પૂજન નથી કરતો, ત્યાં સુધી એને 4 પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. ગરીબાઈ, આદિ, વ્યાધિ અને શત્રુ, તેથી સર્વ કામનાઓની પ્રાપ્તિ માટે પરમ ભક્તિથી શિવ પૂજા કરવી જોઈએ. જો આટલાને ટાળવા હોય તો શિવની પૂજા કરવી જોઈએ. આદિ, વ્યાધિ, ઉપાધિ, કોઈ આપણો શત્રુ હોય તો શિવ પૂજા કરવાથી બધાનો નાશ થાય. યા તો એમની વિચાર દ્રષ્ટિ બદલી જાય. આપણા ઉપર ગમે એટલો ગુસ્સો કરતો હોય, કોઈ આપણા વિરોધમાં બોલતું હોય, કોઈ ખોટું વિચાર્યું હોય, પણ તમે શિવ ભક્તિ અને પૂજા કરો તો એ આપણા પાછા એના મોઢે વખાણ કરવા માંડે. એને એમ થાય ના ના હું ખોટું વિચારતો હતો, ખરેખર આ તો એવું છે નહીં. આવું ઘણી વખત થઈ જતું હોય ગેરસમય. કોકના કહેવાથી, કોઈના સાંભળવાથી કોઈ દિવસ નિર્ણય ન લેવો. સન્મુખ જ્યારે વાત આવે, સન્મુખ વ્યક્તિ મળે ત્યારે નક્કી કરવું કે ખરેખર એ તો ઘણાનો ધંધો થયો હોય કે આમથી આમ કેવું ને આમથી આમ કેવું, લડાઈ રાખે. ઈ દિવાસળી કરીને જતો રે, પછી પટકો અહીંયા થાય ને નિરાતે હોઈ જાય. આવા લોકોથી સાવધાન રહેવું. તમારું મન નક્કી કરે કે ખરેખર આ વસ્તુ છે ત્યારે જ એના ઉપર તમારે એ વિચારધારા ઉપર આપણે જાવ. નહીં તો ક્યારેક તરત નિર્ણય જેણે જેણે લીધો છે ને એના પરિણામ ખરાબ આયા છે. હા, તમે ઘરમાંથી દાન પુણ્ય કરવા જાતા હો ને તો ઘરનાને નહીં કહો ચાલશે, ભાઈને નહીં કહો તો ચાલશે, પાડોશીને નહીં કહો તો ચાલશે, ગામને નહીં પૂછો તો ચાલશે. કેમ કે તમે સારા માર્ગે વાપરવા જઈ રહ્યા છો. પુણ્ય કરવા જાતા હો, દાન કરવા જાતા હો તો કોઈની જરૂર નથી, પણ તમે કોકનું બગાડવા જાતા હો ને તો કોકની સલાહ લેજો બાપા. ભાઈની લેજો, બીજા કોઈની લેજો તો કદાચ તમે ખોટું કરતા અટકી જાશો. પ્રાતઃ કાળમાં જાગી પ્રભુ શિવજી શ્રદ્ધા ભાવથી સમણ કરવું જોઈએ. તે પછી નિત્ય કર્મથી પરવારે સ્નાન સંધ્યા પૂરા કરવા, પૂજન વિધિનો આરંભ કરવો જોઈએ. એ માટે દેવ મંદિરમાં જવું, પૂજાની સામગ્રી પણ સાથે લઈ જવી, આસન ગ્રહણ કરવું, તેમજ આચમન કરી પ્રાણાયામ કરી શિવનું ધ્યાન ધરવું. ધ્યાયેન નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રવતસં રત્નાકલોજ્વલાંગમ પરશુ મૃગરાભીતસ્તં પ્રસણમ પદ્માસીન સમતાસુમર ગણો વ્યોઘ્રતુતિવસાનમ વિશ્વાગમ વિશ્વબીજમ નિખિલ ભયહરમ પંચવક્રમ ત્રિનેત્રમ. ત્યાર પછી અર્ઘપાગ અને આચમન અર્પણ કરતા ગંધ, ધૂપ અને દીપ પ્રાગટ્ય વખતે આસન ઉપર ગોઠવી નીચેનો મંત્ર ભણવો. ઓમ સગોજાતમ પદામય
સગો જાતય વે નમો નમઃ ભવે ભવેનાતિ ભવે ભવિષ્યમં ભવો ભવાય નમઃ. આહવાન બાદ આસન અર્પણ કરતા નીચે જણાવ્યા મુજબના મંત્ર બોલવા. વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, રુદ્રાય નમઃ, કલાય નમઃ, કલવિકરાય નમઃ, બલવિકરાય નમઃ, બલાય નમઃ, બલપ્રથમાનાય નમઃ, સર્વભૂતમનાય નમો મનોન્મનાય નમઃ. આસન પછીનો પાક માટેનો મંત્ર આ મુજબ છે. ત્યાર પછી અર્ઘ માટેનો આ મંત્ર છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. આચમન માટે નીચેનો મંત્ર છે. જ્યારે આચમન કરવાનું હોય ત્યારે પણ એનો મંત્ર છે. શિવને પુષ્પ ચડાવી શકાય. કયો મંત્ર બોલે? મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સદાશિવ યત્કૃતં તમાદેવ પરિપૂર્ણ તદોસ્તુમે અનેન પૂજા કર્મણા સર્વત્યામિ ભગવાન સદાશિવ પ્રિયંતમ પ્રીતિ ભવતુ ઓમ તસ્ત બ્રહ્માર્પણસ્તુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ત્યાં સુધીની આપણી કથા ગઈકાલે મેં તમને કહી હતી ને ફરી યાદ દોહરાવી, યાદ કરાવી. હવે શિવજીની નિર્ગુણ અને સગુણની ભક્તિ એ પણ આપણે કાલે કથા કહી હતી. આ સ્તુતિમાં પ્રશ્ન થયેલા વિષ્ણુ કહે, હે દેવો કહો શું કામ પડ્યું તમારે? કામ શું પડ્યું? મેં કહ્યું સર્વ દુઃખો દૂર થાય માટે કયા દેવની સેવા કરવી જોઈએ તે કહો. બધા દુઃખો દૂર થાય માટે કયા દેવની સેવા કરવી? હંમેશા તમારે યાદ રાખવું કે સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાદી શિવજી દેવ છે, બીજા કોઈ નથી, મહાદેવ. માટે શિવજીનું ધ્યાન ધરવું, ભજન પૂજન કરવું. એ બ્રહ્મા, તમે અને હું હંમેશા સદાશિવનું પૂજન કરીએ છીએ. શિવલિંગની પૂજા ખૂબ જ ઉત્તમ છે. શિવલિંગની પૂજા ખૂબ ઉત્તમ છે. તેનું પૂજન કરવાથી જ આપણે ઉત્તમ પદ સુધી પહોંચ્યા છીએ. સ્મરણ કરે છે તે કદી દુઃખી થતા નથી. શિવ શિવ એવું સ્મરણ કરો તો પણ દુઃખ આવતું નથી. એટલું જ નહીં, તેના પાપ પણ પડીને ભસ્મ થઈ જાય છે. દેવોને શિવલિંગની વેચણી કરે છે. વિષ્ણુની આ વાણી સાંભળી દેવો એક સામતા શિવલિંગની માગણી કરવા લાગ્યા. એક હામતા શિવલિંગ. તેથી વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી છે, એ વિશ્વકર્મા, તમે અબ ઘડી મારી આજ્ઞા મુજબ કરો. આ કામ વિશ્વકર્મા, હું કહું એમ તમે કરો. મહાદેવ પ્રભુના શ્રેષ્ઠ લિંગોનું સર્જન કરો, સગળા લિંગો દેવોને અર્પિત કરો. આ આદેશ મુજબ વિશ્વકર્મા કામે લાગ્યા. અનેક પ્રકારના લિંગો બનાવવા માંડ્યા છે. દેવોને તેમના અધિકાર પ્રમાણે આપ્યા છે. અલગ અલગ રીતના અલગ પ્રકારના શિવલિંગો વિશ્વકર્માએ તૈયાર કર્યા છે. ઇન્દ્રને મળ્યું માણેકનું લિંગ. ઇન્દ્રને માણેકનું લિંગ મળ્યું છે. કુબેરને પ્રાપ્ત થયું સુવર્ણનું લિંગ. કુબેર ભંડારી હતા, એમને સુવર્ણ સોનાનું લિંગ. અને ઇન્દ્રને માણેક મોતી. ધર્મરાજાના નસીબમાં હતું પીળા મણીનું. વરુણને મળ્યું કાળા મણીનું. વિષ્ણુને આપ્યું નીલમનું. દેવી લક્ષ્મીને પ્રાપ્ત થયું સ્ફટિકનું. અને સોનાનું વસુ અને ચોદીનું અશ્વિની કુમારોને, અને પિત્તળનું આદિત્યને તાંબાનું. અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમને મળ્યું મોતીનું, ને સૂર્યને હીરાનું લિંગ મળ્યું. આમ દરેક પ્રકારે બધાને અલગ અલગ જેમ હતા દેવો એમના પ્રમાણમાં મળ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણોને માટીનું, મયદાનવને ચંદનનું. બ્રાહ્મણોને માટીનું લિંગ મળ્યું, મયદાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, યોગીઓને ભસ્મનું મળ્યું. યોગી હતા જે, એમને ભસ્મનું લિંગ મળ્યું. યક્ષોને દહીંનું, બાણાસુરને પારાનું લિંગ મળ્યું.
તે પછી વિષ્ણુ ભગવાને લિંગ પૂજાનો મહિમા એ વખતે એ વિગતે સમજાયો, તેમજ વિધિ પણ કહ્યું અને ગ્રહણ કર્યો છે. શ્રી વિષ્ણુ તેમને કહે છે, કોઈએ કદાપી કર્મનો ત્યાગ કરવો નહીં. કોઈ દિવસ કોઈ માણસે કર્મનો ત્યાગ નહીં કરવાનો, કર્મ કરતા રહેવાનું. જેને જે પ્રમાણમાં મળ્યું છે, જે જ્ઞાતિ પ્રમાણે, એને પોતાનો કર્મમાં રહી એનો કર્મ કરવાનો છે. શ્રી વિષ્ણુ તેમને કહે છે, કોઈએ કદાપી કર્મનો ત્યાગ કરવો નહીં. ધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, જ્યાં ત્યાં ધનને ન વાપરવું. યોગ્ય કે જ્યાં તમે વાપર્યું હોય ને તો લોકો તમારી અપેક્ષા કરે કે ભલે વાપર્યું, વાપરવાની જગ્યાએ એને વાપર્યું છે. ખરાબ રસ્તે વાપરશો તો એનો કોઈ ફળ નહીં મળે. યથાશક્તિ મુજબ દાન પણ કરવું જોઈએ. 1000 જેટલા કર્મયોગનો કરતા એક તપ યજ્ઞ વધે છે. 1000 તપ યજ્ઞ કરતા એક જપ યજ્ઞનો વધારો થાય છે. તેમજ તેથી વધુ એક ધ્યાન યજ્ઞથી શ્રેષ્ઠ અને ઉત્તમ બીજું કોઈ નથી. ધ્યાન યજ્ઞ એકદમ ધ્યાનમાં થઈ જાઓ, બાકી કોઈ ચીજ નહીં, ખર્ચા વગર નહીં. ધ્યાન કેન્દ્રિત થવું, ધ્યાનમાં બેસવું મોટો યજ્ઞ છે. પણ એક દાદા પછી ઘરે બેઠા માળા ફેરવતા હતા, ખાટલા બેઠા બેઠા. એટલે પછી કોક બહારથી આવ્યું કે પ્રેમજી બા કે ઘરે છે. એટલે દીકરા એવું હતું કે ઘરે નથી, કે એ તો ઓલા વાહમાં હશે, કે ઓલા વાહમાં બેઠા. ત્યારે સસરે કીધું કે હું અહીં બેઠો ને તમે એમ કેમ બોલ્યા? કે તમે અમને માળા ફેરવતા ફેરવતા કહેતા હતા કે મેં પેલા જોડા સીવવા આપ્યા છે, એ હવે તૈયાર થઈ ગયા છે કે નહીં થઈ ગયા હોય. જો હાથમાં માળા છે અને વિચાર છે ત્યાં પહોંચી ગયો. તો એ ધ્યાન ન કહેવાય, એ માળા એ નકામી છે. ધ્યાન માળાના કેન્દ્રમાં હોવું જોઈએ, બહાર ન ભટકવું જોઈએ. જ્યાં સુધી આપણે બહાર ભટકીશું કઈ મળવાનું નથી, અંદર જોવાનું છે. બહાર તો આ બધા મંદિરો છે, આ ધર્મના પ્રતીક છે. આ ધર્મ માટે વળવા માટે આ ભગવાન, આપણા સંતો મહંતોએ, દેવતાઓએ, ઋષિમુનિઓએ આ મંદિરો બનાવ્યા છે. પણ એ મંદિરથી આપણી ભક્તિની શરૂઆત થાય છે. સીધે સીધું તો ક્યાં કોઈ મળે? બાળ મંદિરમાં પેલું જવું પડે. સીધું પેલા ધોરણમાં કોઈ બેહાડશે નહીં. બાલ મંદિર, બાલવાટિકા, પછી પહેલું બીજું ધોરણ, એવી રીતે ભણતા ભણતા માણસ આગળ જાય છે. આ ભક્તિમાં આવું જ છે. આ મંદિરથી ભક્તિ શરૂ થાય, પણ શરૂ થયા પછી પાછી ઘરે જઈને પૂરી ન થવી જોઈએ, હૃદયમાં શરૂ થવી જોઈએ. આ અંદર બેઠો છે ને એને ઓળખતા થઈએ ને ત્યારે સાચા આપણે મનુષ્ય કહેવાઈએ. મારા અને તમારામાં બેઠો હોય એને આપણે રામ રામ શું કામ કહીએ છીએ? કોઈ મળે તો રામ રામ, એટલે એમને રામ નથી કહેતા. તારામાં રામ છે ને મારામાં રામ છે, એ બે જણાને યાદ કરવાના છે. એટલે માટે રામ રામ શબ્દ વપરાયો છે. ખાલી અમથા એમ બે જણાને હાથ લાંબા કરવા સારું નથી. બંનેનામાં બેઠો છે એને પ્રગટ કરવાનો છે, અંતરમાં દીવો કરવાનો છે. બહાર દીવો કરવાથી શું ફાયદો? જ્યારે અંદર પ્રકાશ થશે ત્યારે તમને બધું અજવાળું થઈને દેખાવા મળશે. તમે થોડા થોડા આ સંસારમાંથી થોડા થોડા તમે એક બાજુ જઈ ભક્તિ તરફ વળી શકશો. પણ હૃદયમાં દીવો થશે, એમાં દર્શન થશે, એમાં ભગવાનને રહેવાની થોડીક જગ્યા મળશે. બાકી કામ તો આખી જિંદગી જ છે. આપણે ઉઠે અહીંયાથી કામ કરીએ, આમ કરવાનું, તેમ કરવાનું, આમ કરવાનું. અચાનક એક તાવ આવી જાય એટલે ખાટલા ભેગા બધા કામ તો થઈ જશે, થોડા પડ્યા રહે. આ તો અમથા માથે પોટકા ઉપાડે ને આપણે ભારે મરીએ છીએ. બાકી આપણે જતા રહીશું ને તોય આ દુનિયા રહેશે, આપણે છો ને તોય રહેવાની છે. કઈ તમારા જેવાથી આ દુનિયા આટલેથી અટકી જશે એ વાતનો ભોકો કાઢી નાખજો. એવા તો અનેક ગણા નવાય પ્રગટ થશે. હતા એટલા વરે બીજા થશે, 4 ગણા થશે, વરે આવશે. આ સૃષ્ટિનું સર્જન ભગવાન કરે છે અને ભગવાન અરસપરસ કરતા રહે છે. કોઈ અમર નથી.
અમર એક આત્મા છે, એને કોઈ પકડી શકતો નથી. ઘણી જગ્યાએ એની પરીક્ષા કરવી તો થાય. ધારો કે તમને હવા આવે, પણ હવાને તમે આમ પકડી શકશો કે ચલો આપણે થોડી લઈ લેવી છે પકડીને, પછી કામ આવશે. પૂરી લેવી છે કે પુરાય છે? નહીં પુરાય. આત્મા નીકળતો કોઈ જોયો? આજ સુધી હું તમને પૂછું, તમે બધા વર્ષો મારાથી ઘણું જીવ્યા છો, ઘણું જોયું છે, કોઈ આત્મા નીકળતો જોયો છે આજ સુધી? કે હવે આ નીકળ્યો, એને કોઈ આકારની જરૂર નથી. અમુકમાં તો બધા ડોક્ટરો હારી ગયા છે. બધું નિદાન ડોક્ટર કરી દેશે, બધું નિદાન ડોક્ટર તમને લેબોરેટરી કરીને બતાવશે, પણ આજ સુધી કોઈ એવો ડોક્ટર જન્મ્યો નથી અને જન્મવાનો નથી. મને ઈ લેબોરેટરી કરીને બતાવે કે આ દુઃખના આંસુ છે અને આ સુખના છે, સાબિત કરી આલે તો. આંખમાં સુખના જળજળિયા તો આવે અને દુઃખના આવે. અતિશય સુખ હોય ત્યારે માણસ હર્ષ ઘેલો થઈ જાય, અંદરથી આમ ભરાઈ જાય, તોય એને આંસુ આવે. અને એક દુઃખમાં બાકી રહ્યો ને તોય આંસુ આવે. આની લેબોરેટરી ક્યાંય થતી હોય તો કીધો, નહીં થાય. લોહી બનાવવાનું મશીન છે, બધું બને છે, પણ અમુક જગ્યાએ તો હાથ ધોઈ નાખવા પડે એમને કે ઈ નહીં થાય. ઈ માંગણી કરો તમે ક્યાંક બહાર જાય. એટલે પરમાત્માએ આપણને બતાવ્યું તો છે, સન્મુખ નજરે પડે છે. ક્યારેક એનો આભાસ એ થાય કે ભલું થાજો ભગવાન એનું કે એને મને મદદ કરી, આજે મારે આ બચી ગયા. પણ એ થોડો ટાઈમ પૂરતો નહીં, એને યાદ કરવો જોઈએ. કર્મ કર્યું હોય, આપણે મદદ કરી હોય, ભૂલાય ને. કરનારો ભૂલી જાય તો ચાલે, પણ જેને ફાયદો છે એને ન ભૂલવું જોઈએ. માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સગુણ અને નિર્ગુણ રૂપ વાળા હે પ્રભુ મહાદેવ, હું શ્રદ્ધા અને ભાવથી આપનું આહવાન કરું છું. હે દયાળુ દેવ, આપ શ્રી પંચમુખ વાળા છો, 3 નેત્રો ધરાવો છો, મસ્તક ઉપર ચંદ્ર ધરાવો છો, જટાધારી છો, ગજ ચર્મ, વ્યાગ ચર્મ તેમજ સર્પોને આપનો તેજોમય દિવ્યાંગ પર ધારણ કરેલા છે. બ્રહ્મા વિષ્ણુ તમામ દેવો આપને શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજે છે, સ્તુતિ પણ કરે છે. હે પ્રેમાળ દયાળુ દેવ મહાદેવ, હું આપનું આહવાન કરું છું. પછી એક મુદ્રા બતાવીને વિઘ્નોને દૂર કરનાર અને સિદ્ધિ અને બુદ્ધિ સહિત ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું જોઈએ. તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન કરવું જોઈએ. વારંવાર તેમને નમસ્કાર કરવા, પછી સદા દ્વારમાં ઉભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું, પછી પાર્વતીનું પૂજન કરવું. આ ભગવાનની વિધિ વિધાનથી શિવ પૂજાની વિધિ છે. પછી પાગ આસન અને અર્ઘ અર્પિત કરવા, ત્યારબાદ પંચામૃત થકી સ્નાન કરાવી, ચંદન વગેરે લગાવવા, ત્યાર પછી સુંદર વસ્ત્ર વગેરે અર્પિત કરી પૂજા કરવી. પુષ્પો કેવા? ઋતુ મુજબમાં પુષ્પ, જેમ કે કમળ, શંખાવલી, કુશ, ધતુરો, મંદ્રાદ્રોણ વગેરે પુષ્પોનો ઉપયોગ થઈ શકે. ઉપરાંત તુલસી પત્ર અને બીલીપત્રને ભાવપૂર્ણ રીતે ચડાવવા. એ વખતે બીજું કાંઈ નહીં મળે તો માત્ર બીલી પણ ચડાવી શકાય. આ રીતે પૂજા થઈ શકે. સર્વ પૂજા સિદ્ધિ સફળ પણ આવે છે. ત્યારબાદ સુગંધિત આરતી ઉતારી વેળા 5 દીવટો વાળો દીવો કરવો. આ મુજબ આરતી પ્રારંભ કરવી. 14 ની સંખ્યામાં આરતી ઉતારવી. બેઉ ચરણોમાં 4 વખત, નાભી મંડળમાં 2 વખત, મુખ પર 1 વાર અને આખા અંગ ઉપર 7 વાર અને 14 વારની આરતી ઉતારવી. આરતીની એક ક્રિયા હોય છે, ક્યાંથી ક્યાં ઉતરવી. ખાલી આખી મૂર્તિની નહીં, ચરણથી નાભી, એનાથી ઉપર મસ્તક સુધીની. નાભી મંડળમાં 2 વખત, બેઉ ચરણોમાં 4 વખત, ચરણ હોય અહીંયા 4 વખત આરતી ઉતારવાની.
ઉપર 7 વાર અને 14 વાર આરતી ઉતારવી, પછી શાંત ચિત્તે બેહી પંચાક્ષર મંત્રનો જાપ કરવો. નમઃ શિવાય એ પંચાક્ષર છે. યથાશક્તિ મુજબ કરી શકાય. સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા પછી ભાવથી વંદન કરવા જોઈએ. અંતે મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માંગવી. ક્ષમા યાચના પછી દેવનું શ્રદ્ધાથી વિસર્જન કરવું. પછી પૂજાનું જળ લઈ માથે ચડાવવું. હે નારદ, મેં ભોગ અને મોક્ષ આપનારા શિવજીનું પૂજન સંપૂર્ણ કર્યું. હવે તે તમારી ઈચ્છા શું સંભળાવવાની છે એ કહો. ઇતિ પ્રોક્તમશેષેણ મનુય શિવ પૂજનમ ભોક્તિ મુક્તિ પ્રદમ ચૈવ કિમન્યમ ચોધુમહત. જુદા જુદા પ્રકારના શિવ પૂજન છે. નારદ કહે, હે પિતામહ, ક્યાં પુષ્પોથી પૂજેલા શિવ કયું કયું ફળ આપે? કયા પુષ્પથી તમે પૂજા કરો તો એનું ફળ કયું કયું છે? બ્રહ્માજી કહે કે લક્ષ્મી મેળવવાની ઈચ્છા વાળા કમળનું અને બીલીપત્રનું, સતપત્ર અને શંખાવલીના પુષ્પોની શિવની પૂજા કરવું જોઈએ. લક્ષ્મી મેળવવી હોય, જેને ધન મેળવવું હોય, એને કમળ, બીલીપત્ર, સતપત્ર અને શંખાવલીના પુષ્પોથી શિવજીનું પૂજન કરવું જોઈએ. રાજ્યની ઈચ્છા વાળા, જેને રાજ ભોગવવું છે, સત્તા ભોગવવી છે, પ્રજાનું રક્ષણ કરવું છે, સેવા કરવી છે, એવો પ્રતિનિધિ જો એને બનવું હોય, 10 કરોડ પાર્થેશ્વરની પૂજા કરવી જોઈએ. 10 કરોડ. શંકરને પ્રસન્ન કરવા શિવલિંગ પર અખંડ પુષ્પ, અખંડ ચોખા, ચંદન વડે વિલેપન અને જળાધાર ચડાવવી જોઈએ. યોગ્ય મંત્રથી ઉત્તમ બીલીપત્ર, સતપત્ર, કમળનું પુષ્પ ચડાવવું. પ્રધાન પદની ઈચ્છા વાળાએ 5 કરોડ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. કેદખાનામાંથી મુક્ત થવા, છૂટવા માટે, કોઈ કેદમાં હોય એને છૂટવા માટે 1 લાખ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. રોગ મુક્તિ ઈચ્છનારે 1.5 લાખ પાર્થિવેશ્વરનું પૂજન કરવી. અને કન્યાની ઈચ્છા વાળાએ 25,000 પાર્થિવેશ્વરની પૂજા કરવી. વિદ્યાની ઈચ્છા વાળાએ 12,500 પાર્થિવેશ્વરની પૂજા કરવી. શિવજીને પૂજવા વાણીની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઘીથી શિવજીનું પૂજન કરવું જોઈએ. અલગ અલગ પ્રકારે પૂજન છે, અલગ અલગ પ્રકારના ફળ છે. જેને જે ઈચ્છા હોય એ મુજબનું એનું પૂજન થાય છે. શત્રુનો ઉચાટ માટે તેમજ મોહ પમાડવા માટે 1.5 લાખ પાર્થિવેશ્વર કરીને પૂજન કરવું જોઈએ. યશ મેળવવા માટે 10 લાખ, વાહન આદિ મેળવવા માટે 1,000, મુક્તિની ઈચ્છા વાળા 5 કરોડ પાર્થિવેશ્વર બનાવી ભક્તિની શિવની પૂજા. જ્ઞાન મેળવવા ઈચ્છનારે 1 આયુષ્યની ઈચ્છા વાળાએ દ્રોગડથી, પુત્રની ઈચ્છા વાળાએ ધતુરાના ફૂલથી, પુત્રની ઈચ્છા હોય એને ધતુરાનું ફૂલ. ભોગ અને મોક્ષ માટે તુલસી પત્રની, શક્તિશાળી બનવા માટે આંકડા, શક્તિશાળી બનવું હોય તો આંકડા અને અજેડા અને લાલ કમળની વાહન પ્રાપ્તિ માટે જુઈથી, સ્ત્રી મેળવવા માટે માલતીના પુષ્પથી શિવજીનું પૂજન કરવું પડે. જેને જે મનોકામના પૂર્ણ કરવી હોય એના એ પ્રમાણે ફૂલથી પૂજા કરવી જોઈએ. એ પ્રમાણે ફળ મળે છે. હવે બ્રહ્માથી પ્રગટેલ સૃષ્ટિ અને મનુનો વંશ, આ હું તમને કથા આગળ કહું છું. વિદે વિદે મહાભાગ ધન્ય સ્વં સુરસતમ શ્રાવિતાદાદ ભૂતા શિવ કથા પરમ પાવની. નારદજીએ બ્રહ્માજીને કહે છે, તમે ધન્યવાદને પાત્ર છો. કેમ કે તમે આટલી બધી વિધિ વિધાન અને પૂજા વિશે બધી જાણકારી મેળવવા માટે આતુર થયા. તમને પરમ કૃપાળુ એ પિતામાં વંદનીય સદાશિવે દર્શન દીધા, તેમજ સૃષ્ટિ રચવા આદેશ આપ્યો. તમે શું કર્યું તે વિશે અમને કહો. બ્રહ્મા સ્મિત રેલાવીને કહે છે, પ્રભુ, સદાશિવ અદ્રશ્ય થયા તે પછી તેમની આજ્ઞાનું પાલન કરવાનો વિચાર કરવા લાગ્યો છે. વિષ્ણુએ પણ મને માર્ગદર્શન આપ્યું. તે પછી તે વૈકુંઠમાં વસવાટ કરી રહ્યા. પહેલા મેં જળનું સર્જન કર્યું. તે જળમાંથી 24 તત્વોનું ઈંડું ઉત્પન્ન થયું. બોલો, ખ્યાલ રાખજો, મહત્વની કથા છે, ખૂબ ધ્યાન દેવા જેવી. કે પહેલા જળનું સર્જન કર્યું,
પેલું શાનું સર્જન થયું? જળનું. 24 તત્વો વાળું એમાંથી ઈંડું પ્રાપ્ત થયું, ઈંડું ઉત્પન્ન થયું. અને ધ્યાન કર્યું તેઓ મારી સન્મુખ આવીને કહે છે, હે દિવ્ય બ્રહ્મા, બોલો શું માંગો છો? મેં શ્રદ્ધાથી વંદન કર્યા, નમ્ર ભાવે કહ્યું, શિવજીએ મને તમને સોંપ્યો છે જળમાંથી ઉત્પન્ન થયેલું આ વિશદ ઈંડું ચેતવંતું બનતું નથી, તેને ધબકાર આપો, ચેતન બક્ષો. ભગવાનને કહે છે કે ધબકારો આપો અને ચેતન બક્ષો. પ્રગટ તો થયું છે. તે વખતે વિષ્ણુએ 1000 મસ્તક વાળું, 1000 હાથ પગ વાળો વિશાળ વિરાટ રૂપ ધારણ કર્યું છે. 1000 હાથ અને પગ વાળો વિરાટ રૂપ ધારણ કર્યું છે. પછી વિરાટ ઈંડામાં પ્રવેશી ગયા. ઈ વિરાટ ભગવાન હતા, ઈ ઈંડામાં પ્રવેશી ગયા. પછી ઈંડું ચેતવંતું બન્યું, તેમાંથી સૃષ્ટિની રચના આરંભી. અહીંયાથી સૃષ્ટિની રચના થઈ છે. ખૂબ મહત્વની કથા છે, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રથમ સ્થાવર નામની સૃષ્ટિનું સર્જન થયું. સ્થાવર તમોગુણી હતી, સાત્વિક સૃષ્ટિની રચના કરી, દેવ સૃષ્ટિ બની. તે પછી શિવજીની પ્રેરણાથી રજોગુણી સૃષ્ટિ સર્જી. પછી મનુષ્ય સૃષ્ટિ તરીકે સમર્પિત બની. પછી મનુષ્યને સમર્પિત થયું છે. ત્યારબાદ મેં માનવ સૃષ્ટિને ઉત્પન્ન કરી માનસ પુત્ર અવતરિત કર્યા છે. એના પછી માનસ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. સનત કુમાર વગેરે માનસ પુત્રો જ્ઞાની હોય, સંસારથી વિમુક્ત થયા, તેમને સૃષ્ટિ રચના કરવા ના પાડી. સનત કુમારો અમને પ્રગટ તો થયા, પણ સૃષ્ટિ રચવાની ના પાડી. એટલે મને ગુસ્સો આવ્યો, પરંતુ સદાશિવે પ્રેરણા આપી કે તમે તપ કરો. તેથી મેં તપ આરંભ્યો. તપ કરો, તપ કરો, એટલે તપ આરંભ્યો. મારા તપથી ખુશ થઈ મારી 2 ભ્રકુટીના મધ્ય ભાગમાંથી દયાના ભંડાર શિવ પૂર્ણાસ પ્રગટ થયા. મારા તપથી બ્રહ્માજી કહે છે 2 ભ્રકુટીના મધ્ય ભાગમાંથી દયાના ભંડાર શિવ સૃષ્ટિનો પૂર્ણાસ પ્રગટ થયા. મેં તેમની ભાવપૂર્ણ રીતે સ્તુતિ કરી. તેમણે વિનંતી કરી, હે દેવ, સૃષ્ટિનો વધુ વિકાસ વિસ્તાર કેમ કરવો તે વિશે જ્ઞાન આપો અને સમજણ આપો કે વધારવી કઈ રીતે આપો. મહાદેવ કહે, તમે જન્મ મૃત્યુ ડરવાળી પ્રજાનું સર્જન કરો. જન્મ અને મૃત્યુના ડરવાળી પ્રજાનો ઉત્પન્ન કરો. જન્મથી એ ડરે અને મૃત્યુથી એ ડરે. ભય જેને હોય. આમ કહી મહાદેવ પોતાના ગણો સાથે અદ્રશ્ય બની ગયા. ઇત્યુક્ત્વામાસ ભગવાન સુસીમાની લોહિત સગણ પશ્યંતો મેહિ ઇન્દ્રોતમતદહેર. મનુનો વંશ વિસ્તાર. હવે આગળની કથા હું તમને કહું છું. મનુનો વંશ વિસ્તાર. શબ્દાદિની ચ ભૂતાની પાંતે કૃત્યાહમાત્મનઃ તેભ્ય સ્થૂલમ નભો વાયુ વહિને ચૈવ જલે મહિમા. ત્યારબાદ મેં બ્રહ્માએ 5 ભૂતોનું મિશ્રણ પંચીકરણ કરી. 5 ભૂતોનું મિશ્રણ કરી એટલે પંચીકરણ કરી સર્જન પ્રક્રિયા ગતિમાં આણી. મેં સંકલ્પ માત્રથી મરીચી ને ભૃગુ, અંગીરા, પુલ, પુલસ્ત, વશિષ્ઠ, કૃતુ, અત્રિ, દક્ષ, નારદ, કદર્મ ઉત્પન્ન કર્યા. એટલું જ નહીં, પછી ધર્મને સંકલ્પ બળથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા અસુરોની ઉત્પત્તિ પછી કરી. જો પેલી કોની ઉત્પત્તિ થઈ ફરી વાર કહું. આ શિવ પુરાણનો મહિમા આ છે કે ક્યાંથી તો ક્યાં શરૂઆત થઈ, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ. બીજા ઘણા બધા શાસ્ત્રો છે, ગ્રંથો છે, પણ જે શિવ પુરાણ છે મહાન છે. એમાં આખી સૃષ્ટિનું સર્જન. તો પેલા મરીચ તૈયાર થયા છે, પછી ભૃગુ ઋષિ તૈયાર થયા, પછી અંગીરા, પુલ, પુલસ્ત, વશિષ્ઠ,
ક્રતુ, અત્રિ, દક્ષ, નારદ, કદર્મ આટલા ઉત્પન્ન કર્યા. એટલું જ નહીં, ધર્મને પણ સંકલ્પ બળથી ઉત્પન્ન કર્યો, ધર્મ કર્યો. અને સામે દેવો તથા અસુરોની પણ ઉત્પત્તિ કરી. અસુરે સામે જોઈએ યુદ્ધ કરવા, વિરોધ. એ પછી મહાદેવની આજ્ઞા મેળવી મેં પોતાના અંગમાંથી 2 સ્વરૂપ ઉત્પન્ન કર્યા. પોતાના અંગમાંથી મહાદેવની કૃપાથી 2 પ્રગટ કર્યા છે. જેમાં એક પુરુષ અને બીજું સ્ત્રી. એક પુરુષ અને બીજી સ્ત્રી વસ્તી વિકાસ. તે થયા સ્વયંભૂ મનુ અને રાણી શત્રુપા. આ કથા રામાયણમાં આવે છે. રામા અવતાર વખતે માંગણી કરી, ત્યાંથી કરી હતી કે દશરથ રાજાએ માંગણી કરી, એમના વડવાઓએ માંગણી કરી તો કે દીકરો દીકરો કે તમારા જેવો કે તમારે હું અવતાર લઈશ. એટલે પછી રામા અવતાર થયો. બીજું તો કોણ હોય મારા જેવો, હું પોતે જ આવીશ. એમ પછી મહાદેવની આજ્ઞા મેળવી અંગમાંથી 2 સ્વરૂપ પ્રગટ કર્યા. સ્ત્રી પુરુષ અને સ્વયંભૂ મનુ અને રાણી શત્રુપાથી આ પૃથ્વી ઉપર માનવ સૃષ્ટિનું સર્જન થયું. બાપા મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી. તેમને પણ 2 પુત્ર પ્રિયવ્રત અને ઉતાનપાદ થયા. હવે સૃષ્ટિનું સર્જન થયું, એમને 2 દીકરા થયા. એક પ્રિયવ્રત અને એક ઉતાનપાદ અને 3 પુત્રીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આવી 3 દીકરીઓ જન્મ લીધો. 2 દીકરા અને 3 દીકરીઓ. તે પછી આકૃતિને રુચિક મુનિ સાથે પરણાવી. આકૃતિ હતી એને રુચિક મુનિ સાથે પરણાવી. તેમને યજ્ઞ અને દક્ષિણા નામે 1 પુત્ર અને પુત્રી થયા. એમને પણ 1 પુત્ર અને 1 પુત્રી થયા છે. આદિ તેમનો વંશ વેલો વિકસવા લાગ્યો. દેવહૂતિ કદર્મ મુનિથી 9 પુત્રી અને કપિલ દેવનો જન્મ થયો. બાપા 9 પુત્રીઓ અને કપિલ દેવનો જન્મ થયો. ઈ કન્યાઓના વિવાહ મુનિઓ સાથે કર્યા. કપિલ દેવે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર વધાર્યો. પ્રસ્તુતિના દક્ષ સાથે લગ્ન થયા અને 24 પુત્રીઓ અવતરી ત્યાં દક્ષને ત્યાં. પૈકી 13 ધર્મ અને બીજી 11. 13 ધર્મને અને બીજી 11 ને ભૃગુ, ભવ, મરીચી, અંગિરા, પુલસ્ત, પુલર, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ પિતૃઓને પરણાવી હતી. આ બધા એમને પરણાવી હતી કર્યું. કોઈ કહે છે કે દક્ષને 60 કન્યાઓ હતી. કેટલી? 60 કન્યા. દક્ષ રાજાને 60 કન્યા. તે કન્યાઓ થકી 10 ધર્મને, 27 ચંદ્રને, જો કેટલી કોને પરણાવી. 10 હતી દીકરીઓ ધર્મને પરણાવી, 27 ચંદ્રને પરણાવી, 13 કશ્યપને પરણાવી, 4 ગરુડને, 2 ભૃગુને, 2 અંગીરાને અને 2 કૃષાશ્વને આપી હતી. કશ્યપને પરણાવેલી કન્યાઓની સંતતિથી 3 લોક છલોછલ બની ગયા. વસ્તી વધી, સર્જન થયું માનવ સૃષ્ટિનું. આ વિચાર કરો ક્યાંથી કેવી રીતે થયું. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, વિહંગો એ બધા તેમને સૃષ્ટિમાં ધબકવા લાગ્યા છે. આ રીતે સમગ્ર બ્રહ્માંડ સભર બની ગયું. તે જોઈને મને ખૂબ જ આનંદ થયો. પ્રસન્નતાથી હું ખીલી ઉઠ્યો. મેં કહ્યું, હે નારદ, મહાદેવની આજ્ઞા મુજબ આ સૃષ્ટિનું સર્જન થયું છે, આપણાથી કંઈ નથી. અને હું હજુ નવી નવી સૃષ્ટિ સર્જતો રહું છું. સદાશિવ પરબ્રહ્મ છે, હું વિષ્ણુ તથા રુદ્ર એ 3 દેવો તેમનાથી ઉત્પન્ન થયા છીએ. એટલું જ નહીં, અમે જુદા જુદા ગુણો મુજબ કાર્ય કરીએ છીએ. અમને બધાને જુદું જુદું કામ સોંપ્યું છે. રચના કરવાનું, સર્જન કરવાનું, પોષણ કરવાનું. પરમ કૃપાળુ દયા કલ્યાણ નિધિ સદાશિવ નિર્ગુણ અને સર્વત્ર છે. આમ છતાં સગુણ સ્વરૂપે સદાશિવ અને પાર્વતી કૈલાસ પર વસે છે. આમ નિગુણ છે, આમ સર્વમાં વસે છે અને કૈલાસ પર્વત ઉપર 2 જણા વસે પણ છે.
પાંચ મુખ વાળો મહાદેવે ભ્રમણીય મનોહર કૈલાસ પર એક મનોહારી ભવનનું નિર્માણ કર્યું છે. પાંચ મુખ વાળું એક ભવન તૈયાર કર્યું છે કૈલાસ પર. ઈ ભવન એવું છે કે સમસ્ત બ્રહ્માંડનો નાશ થાય પરંતુ એની એક કોંકરી ન ખરે એવું બ્રહ્માંડ બનાવ્યું. ટૂંકમાં તેનો નાશ જ ન થાય, બધું નાશ પામે પણ એની એક કોંકરી ન ખરે. કૈલાસ ભવનમ રમ્યમ પંચવ કૃત સ્વકાર બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ નહીં ઇત્યાકર્ણવતસ્તસ્ય બ્રહ્માણસ્ય તુ નારદઃ પુનઃ પ્રપચ્છતમ નત્વા વિનયન મુનીશ્વરમ. સુતજી કહે છે કે બ્રહ્માજીનું વચન સાંભળી નારદે વિનયથી નમસ્કાર કરીને પૂછ્યું, શંકર કૈલાસમાં ક્યારે ગયા? એક પછી એક પ્રશ્ન પૂછતા જાય છે. જ્યારે આપણા આગળ કોઈ સંત મહાત્મા કે કોઈ આવી ગયા હોય તો પછી આપવા માંડે ને તો ધીરે 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 બધું લઈ લેવું. ઘરે આવે ને પછી હારા બે દાંતના પાતે ને હુવારી ગયો પછી એના કોઈ દોષ નહીં, સવારમાં વહેલા ઉઠે. પણ સંતને મળવા જવું હોય, સંત મિલન કો જાઈએ તજી મોહ માયા ને અભિમાન જો જો પાવ આગે ગરુ કોટિક અગ્ન સમાન. આ સંત પુરુષોને કોઈને મળવું હોય, મહાત્માને મળવું હોય, એમની પાસે કંઈક લેવું હોય તો મોહ માયા ને અભિમાન આ ત્રણેય વસ્તુ એક બાજુ મેળવીને દો ને તો પછી આપણા ઉપર ઓળખોળ થાય અને સત્સંગની વાતો કરે રાતે. નહીં તો એમને એમ થાય કે આ બધું રેડી દેવા જેવું છે તો આપણે હુઈ જાવ હવાના વહેલા. શંકર કૈલાસમાં ક્યારે ગયા પ્રશ્ન પૂછ્યો છે. કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? બીજો પ્રશ્ન. શિવજીએ ત્યાં શું કર્યું? ઈ બધું મને કહો. આથી બ્રહ્માજીએ કુબેરની વાત કરતા ગુણનિધિની કથા કહી. સુતજીએ મનુઓનો સમક્ષ કહી શરૂ કરી. સુતજી કહે, હે મુનીશ્વરો, હવે હું તમને પ્રભુ શિવના એક ભક્તની તથા મહિમાની સભર કથા કહી સંભળાવું. એક એનો ભક્ત હતો, એની હું કથા તમને સંભળાવું છું. એક વખતે નારદજીએ બ્રહ્માને કહ્યું, ભગવાન શિવને કુબેર સાથે મિત્રતા કઈ રીતે બંધાઈ હતી? કુબેરના પુણ્ય અંગે કંઈક કહો. બ્રહ્મા કહે કે જૂના સમયમાં કપિલ નામક નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતો હતો. જૂના સમયની વાત. તો યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણ ત્યાં વસવાટ કરે છે. એનું બીજું નામ છે યજ્ઞદત્ત નામે ઓળખાતો હતો. આ બ્રાહ્મણ યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ હતો. ખૂબ પ્રેમ ભાવથી યજ્ઞ કરતો હતો. વેદ વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ વાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને એક દીકરો હતો, નામ એનો ગુણનિધિ હતો. એ બ્રાહ્મણને એક દીકરો, એનું નામ ગુણનિધિ. આવા સદગુણી સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા તેમજ તેને છેવટે 8 વર્ષનો થયો. હવે પિતા તો સદગુણી છે પણ પુત્ર દુષ્ટ નીવડ્યો છે, એનામાં કાંઈ નથી. 8 વર્ષનો થયો એટલે એને સંસ્કાર અગ્નોપવિતાલી ધનોઈ આપી. એ વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એને વેદ ધ્યાન કર્યું, પરંતુ ધીરે ધીરે તે અધ્યયન છોડતો ગયો. વેદમાં ગયો નહીં, પાછો વળ્યો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો. તેને પુત્ર તરફ જાદુ ધ્યાન આપી શકતો નહીં, કારણ કે તે બ્રાહ્મણીને કહેતો કે આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે, આમ કેમ? તે શું પ્રવૃત્તિ કરે છે? ઘરવાળીને કીધું કે દીકરો દેખાતો નથી, શું કરે છે આખો દિવસ? આપણા ઘરમાં ધ્યાન દેતો નથી. દીકરાને છાવરવા માટે બ્રાહ્મણી ખોટા ઉત્તર આપ્યા કરતી. દીકરાને બચાવવા માટે કરી અને ઈ બ્રાહ્મણી બીજું કહે કે ઈ તો હોય છે, તમે આવો તારી નથી હોતો, બાકી આખો દિવસ ઘરે હોય છે, આવો એની માં કહે છે.
ખોટે ખોટું બોલે. તમે આયા પહેલા એ અભ્યાસ કરતો હતો, હમણાં જ કે બહાર ગયો છે. એ ગામમાં આંબાવાડી હતી. એટલે આંબાવાડીમાં તો કેરીઓ સરસ મજાની હોય. એટલે ઘણા સમયથી એક છોકરો કેરીની ચોરી કરીને જાય વગર પકડાય નહીં. વાડી વાળો નહીં, ખેડૂત હતો, એને એક દિવસ બરોબર ખ્યાલ રાખ્યો કેટલા વાગે આવે ને આમ બરોબર અંદર દાવા દઈને પછી પકડવો છે. તો એને આવવામાં થોડું મોડું થયું, પણ કેરી ચોરવા માટે આંબા ઉપર ચડેલો. એ છોકરો કેરીઓ ચોરે છે એટલે માલિક આવ્યો એને કીધું નીચે ઉતર, કેટલા દિવસથી આ કેરીઓ ચોરે છે, આવું તારાથી થાય? તારે જોઈએ તો માગી લે, ચોરી શું કામ કરે છે? ચલ તારા બાપ પાસે, તારા પિતા પાસે એને હું એને ઠપકો અપાવું. ઘણી વાતે આના 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 કરતા પછી છોકરાને છેવટે કીધું કે તમારે મારા પિતા પાસે જ લઈ જાવ છે? તો કે હા. તો કે બાજુના આંબા ઉપર જોવો ને મારા બાપુ બોલ. હવે ક્યાં ફરિયાદ કરવી તમે વિચાર કરો. કોને જાય ફરિયાદ કરવી? બાપ બાજુના આંબેથી ચોરે છે, દીકરો આ બાજુના આંબે ચોરે છે, ફરિયાદ ક્યાં જાય કરવી? અહીં બ્રાહ્મણને કહે છે કે હમણે તમે આયા પહેલા અભ્યાસ કરતો હતો, હમણે જ બહાર ગયો છે. આ રીતે બ્રાહ્મણને દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહીં, છુપાવે. બ્રાહ્મણીનો પુત્ર ગુણ નીતિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો. તેનામાં એક બુંદ જેટલો સદગુણ નતો. હવે તો એક બુંદ જેટલો સદગુણ નથી. કેમ કે બાળક અને છોડ, આ છોડ વાવી ઝાડ એને નાનું હોય તો જેમ વાળવું એમ વળે. પછી મોટું થઈ ગયા પછી આપણે એમ કહીએ કે આને આમથી આમ કરવું છે તો આમથી આમ, ઈ ભાગી જાય પણ વળે નહીં. ભાગી જાય પણ વળે નહીં. આ બાળકનું આવું છે. મા બાપને હું ખાસ સૂચના આપું છું કે તમારા દીકરા દીકરી હોય એને નાનપણથી સારા સંસ્કાર આપજો. અમુક કામથી જો તમે એને છુપાયા ને તો એનું ભયંકર પરિણામ આવશે. પછી તમારા હાથની બાજી નહીં રહે. પહેલેથી જ આપણો દીકરો દીકરી હોય, ભણવા જતા હોય, મોડાવેલું થયો હોય તો મા બાપની ફરજ છે કે બેટા આજ મોડું કેમ? ખરું કે નહીં? ફરજ છે કે નહીં મા બાપની? સ્કૂલેથી આવવામાં કે બહાર ક્યાંય ગયા હોય કે બીજે ક્યાંય બેસવા ગયા હોય તો માં અને બાપની ફરજ છે કે બેટા દીકરી તું મોડું કેમ કર્યું? આવું સતત તમે પૂછતા રહો તો એનું ધ્યાન આવશે. અને હું તો એમ કહું છું કે આ મોબાઈલ નો જમાનો આવ્યો છે, ખૂબ સારું છે, જીવવા જેવું છે. જો જીવન જીવવા જેવું હોય તો અત્યારનો આ સમય છે. અહીં બધું અત્યારે સ્વર્ગ જે કઈ કહો એ અત્યારે આનંદની વાત છે. આગળ તે આપણા પૂર્વજો હતા, આપણા જે જૂના માણસો હતા, એમને પૂછો કે કઈ રીતે કેવી રીતે જીવન હતું. અને અત્યારે તો તમે ખાલી મોબાઈલમાં માંગો ને તો ઘરે આપવા આવે. ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. આ કથા અહીં ચાલી રહી છે તો બીજા લોકો અહીંયા જોતા હશે કથા બહાર લાઈવ પ્રસારણ. તમે એકલા જ કથા સાંભળો છો એવું નથી. આના માધ્યમથી ઘણા બધા બારે પણ કથા સાંભળી રહ્યા છે કે ઉમેદપુરા જેવું ગામ, પવિત્ર ભૂમિ, તપોભૂમિ ઉપર શિવનું મંદિર હોય, રામ મંદિર હોય અને શિવની કથા હોય. સુંદર મજાની કથા ચાલી રહી છે. ખૂબ ભાવથી બધા સાંભળે છે. એવું બહાર બેઠા બેઠા ના માધ્યમથી બીજાય સાંભળતા હશે, ભાવિક ભક્તો હશે. મોબાઈલ નો સદુપયોગ થાય તો બરોબર છે, પણ એનો દુરુપયોગ થાય તો બાપા બહુ ખરાબ છે. વાપરતો ના આવડે તો ઝેર છે, અને વાપરતા એને આવડે બરોબર તો અમૃત પણ છે. પણ મા બાપને ઉપર ખાસ કહેવાનું હોય
એમના સંસ્કાર બાળપણથી તમે દીકરો દીકરી હોય એને સારા સંસ્કાર આપજો, સારી સંગત આપજો. સંગતના પણ ફળ લાગે જ છે. એટલે સારી સંગત હોય, સારા વિચારો હોય, રાત્રે બેઠા હોય તો સુંદર મજાના સારા એની પાસે વાર્તા કહો, વાર્તા સંભળાવો, ઘરમાં સારું પુસ્તક વસાવો. એ પુસ્તક ભણેલી હોય દીકરી કે દીકરો એની પાસે ખોલાવો. રામાયણ હોય, ગીતા હોય, ભાગવત હોય, શિવ પુરાણ હોય, કોઈ પણ એક સારું પુસ્તક ઘરમાં વસાવશો ને તો નુકસાન નહીં થાય. કોકનો તો ઘરમાં જીવ થાશે જ કે લાવો આ પુસ્તક સારું છે આપણે ખોલીએ, તો આખા ઘરમાં એના સંસ્કારો ફેલાશે, એના વિચારો ફેલાશે. ખાલી ક્યાંકથી ભાગવત કે ગીતા આવી હોય ઘરે ચાંટલો કરીને દેવ ઘરમાં મૂકી દેવા માટે પુસ્તક ધર્મના નથી. એના પત્તા ઉઠલાવવા પડે. બાબા પત્તા ફેરવો તો આમાં ઘણું બધું પડ્યું છે. પણ અમુક ટાઈમે આપણે એમ જ ગણીએ કે આ પવિત્ર પુસ્તક છે ને આને બસ પૂજાના દેવ ઘરમાં રાખો ને આરતી ઉતારો. નહીં બાપા, આરતી દેવને ઉતારજો. અને તમારા ઘરમાં જો સદગ્રંથ પડ્યો હોય, રામાયણ હોય, ગીતા હોય, મહાભારત હોય, શિવ પુરાણ હોય, ખોલી અને તમારા દીકરા ભણેલા છે તમે ઘરે સાંભળો. આવી રીતે તો સાંભળી શકીએ છીએ, કોઈ વાંધો નહીં. એના સિવાય પણ ઘરે એકાદ દિવસ એવો રાખો અઠવાડિયામાં કે મહિનામાં. ઘણા ફાલતુ સમય આપણે ઘણો બગાડતા હોઈએ. દુકાને કાક લેવા જઈએ એટલે એક બેન પડી લ્યો આવો ને તા ઘડીક ઘરે લ્યો એટલે વળે જ આપા. આવો ફોન્ટ લેવા ગયા હોય દુકાને, ચાલી તપેલી પાછી ચૂલા ઉપર પડી હોય, ભલે એ બળે પછી બીજું કઈ થઈ જાય, પણ બાજુ મળી ગયા ને દેરાણી જેઠાણી હોય કે પાડોશી હોય, જે આવો ઘડીક વાત કરીએ. એ વાત કેવી હોય પાછી? હમણાં સાંભળ્યું કે ના આ તો આમ છે. હવે આમાં શું કાઢવાનું તમે વિચાર કરો. આમાં તમે ઘરે લઈને આનું આ ઘરે લઈને આવવાના છો. તમારામાં હશે એ તમારા બાળકમાં આવશે, અને તમારામાં નહીં હોય ને એ નહીં આવે. પછી બીજાને દોષ દેવા એ ખોટા છે. મેં કાલે કીધું કે માતાઓ બહેનો યોગ્ય જગ્યા ઉપર આપણે નાસ્તો કરવો હોય, ખાવું પીવું હોય તો બજારમાંથી લાવીને ઘરે લાવીને ખાઓ. તમને કોઈ ના નથી પાડતો. પણ તમે રસ્તા ઉપર લારી ઉપર ઉભા અને અહીંયા પછી તમે હારા દીકરાના સંસ્કાર ગોતો કે મારે સુંદર ભગવાન જેવો દીકરો થશે, તો એ આશા છોડી દેજો. કેમ કે આપણે યોગ્ય નથી. આપણે આપણા ઉપર વિચાર કરો કે મેં શું કર્યું છે, તો પછી મારું ફળજટ કેવું હોય કે ફળ કેવું હોય. બાવળીઓ વાવણ પછી અહીંયા કેરી આવશે સુંદર બનાવવાની, રાજાપુરે કેસર કેરી આવે, એ કાતરા જ આવે બાવળિયાને. અહીંયા આંબો ના આવે. આંબો આવીએ ને તો જ કેરી આવે. ઘણા આપણા માટે સમજવા માટે ખૂબ ખૂબ કુદરતી ઘણું બધું ભગવાને આપણને આપ્યું છે. એટલે જ કહું છું કે તમે તો ખૂબ ભાગશાળી છો કે તમારું આવું પંખીના માળા જેવડું ગામ અને સુંદર મજાના વિચારો કે જ્યાં શિવજીની તમારા વડવાઓએ અહીં સ્થાપના કરેલી દુધેશ્વર મહાદેવ, અહીં સુંદર મજાનું જ્યારે આપણે 22 તારીખે હતું ને રામ મંદિરની પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર જન્મભૂમિ રામની ઉપર, ત્યારે સુંદર મજાનો તમે રામની પ્રતિષ્ઠા એક પ્રતિમા રૂપી અંદર બિરાજમાન કર્યા છે. તો એ પણ આપણું ભાગ્ય છે કે શિવ અને રામ બંને આપણી ગામમાં છે. તો ખૂબ ભાવથી બધાય મંદિરમાં આવો અને દર્શન કરો. ટાઈમ મળે તો આપણે અહીં બેહી નથી રહેવાનું, આખો દિવસ કર્મ તો કરવાનું જ છે. પણ થોડોક સમય ભગવાન માટે કાઢજો તો ભગવાન તમારા માટે સમય કાઢશે. એકાદ દિવસ તમે ભગવાન માટે 1 કલાક કાઢો તો 24 કલાક તમારી ભગવાન રક્ષા કરે છે. પણ ક્યાં ખબર કોઈને કોણ કરે છે. હું કરું કરતલ દૂજો કોઈ, આજ રે આદ વચ રહે મારો હરી કરે છે. આપણાથી શું થાય બાપા? કાંઈ ના થાય. કેવળ વાતો થાય, કેવળ વાતો થાય. કરતા હરતા તો મારો ઈશ્વર છે, પરમાત્મા ભોળિયો નાથ છે. એની કૃપા હોય, એનું નામ લઈને તમે ગામત્રે જાઓ ને તોય તમારા હારા સમાચાર આવે. બસ આટલું જ છે. ભગવાનને યાદ કરો, સાચા દિલથી 1 મિનિટ યાદ કરો. ઘરેથી નીકળતા તમારા ઘરનું દેવ મંદિર હોય અહીંયા દર્શન કરીને ગામત્રે જાઓ. ઘરના મા બાપ હોય એને નમન કરીને તમે જાઓ તો તેમના આશીર્વાદ તમે જ્યાં જાશો ત્યાં ભેગા હશે.
તો આ શીખવાનું છે માનવ અવતારમાં આવી. બાકી કમાયા અને ગયા એવા તો હું ને તમે બે જોઈએ છીએ. અહીં તો કઈક રજવાડા આવીને જતા રહ્યા, કઈક મહાપુરુષો થઈ ગયા, કઈક સતીઓ થઈ ગઈ, કઈક ઇતિહાસો વીર પુરુષોના થઈ ગયા. તમારો રામ દેહાઈ એક થઈ ગયો, એનો ઇતિહાસ છે રામ ભગતનો. જે ગાયોનો ગોવાળ ગાયો પ્રેમ હતો એનો કેટલો વિશાળ. અહીં નાથો ગોદો થઈ ગયા ગ્રામડીમાં, કેટલા સંત હતા, ઉદાર ભાવ, દાનેશ્વરી, કેવા કેવા આપણામાં સંતો થઈ ગયા છે. આ તપોભૂમિ છે. બસ એટલું જીવવું, કેવું જીવવું ને એ મહત્વનું, કેટલો જીવ્યા એ મહત્વનું નથી બાપા. કદાચ ભલે 50 વર્ષ જીવાય, ઘણું નથી જીવવું, પણ સારું કરીને જીવવું. બસ દુનિયા આપણને યાદ કરવી જોઈએ. આખી તો 80 100 વર્ષ જીવી અને જો દુનિયા આપણને કોઈ ટોણેક પ્રસંગે યાદ ન કરે તો એ જીવન શું કામનું? આ મહામૂલો અને મોભો મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, મહાદેવે આપ્યો છે. તો એનો પૂરેપૂરો સદુપયોગ કરી અને જીવન જીવાય ને તો બાબા જીવી ગયા કહેવાય. પાછળ કયો અવતાર મળશે મને તમને ખબર નથી, પણ સારા કર્મો, સારી વાતો, સારા સંસ્કારો આ કાંતિ હૃદયમાં ઉતારશો ને તો ક્યાંક તમને અસર કરી જશે. હવે અહીં બ્રાહ્મણી છે, બ્રાહ્મણને એના દીકરા સુધી સાચી વાત બ્રાહ્મણ સુધી પહોંચવા દેતી નથી. એ કહે છે કે આપણો દીકરો દેખાતો કેમ નથી? તો કે હમણાં થોડા પહેલા તમે આયા, અભ્યાસ કરતો ગ્રંથનો, તમે આયા, હમણાં બહાર ગયો છે. બ્રાહ્મણ બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ, સામાન્ય રીતે ગુણ ધરાવતો, એમાં એક ગુણ જેટલો ગુણ નથી અને નામ એનું ગુણનિધિ છે. વિચાર કરો. સીતા નામ તો આપ્યું દીકરીનું, પણ સીતા કોણ હતી? જનકની પુત્રી હતી, વૈદેહી હતી. એના સંસ્કાર શું હતા? નામ પાડી દેવાથી કઈ સીતા સીતા ન થાય બાપા. ઘરે ઘરે હોય એમ તો સીતા. સીતાએ કેટલું દુઃખ વેઠ્યું હતું પોતાના પતિ માટે કે મારો પતિ વનમાં તો હું એના પગલે પગલે. ભાઈ લક્ષ્મણ ભાઈ માટે રામ 14 વર્ષ વનમાં જાતા હોય તો મારે અયોધ્યામાં રહીને શું કામ છે? અરે ભાઈ ભરત એમ કહે છે કે જો રામ વનવાસ હોય તો મારે અયોધ્યાનું રાજ જોઈતું નથી. એ નંદીગ્રામમાં મારો રામ જેમ સૂતો હોય એમ એ નંદીગ્રામમાં ખાડો ખોદી અને દર્ભનું આસન કરી એની જિંદગી વિતાવે છે. ખાલી અયોધ્યામાં પૂજા કરી અને નીકળી જાય છે, રોકાતો નથી. અરે રામ વનવાસમાં ગયા ને આખી અયોધ્યાની પ્રજા નીકળી ગઈ હતી, આખી અયોધ્યા છોડી કે અમારે અયોધ્યામાં નહીં, અમારો રામ હોય ત્યાં જ અમારે અયોધ્યા, બાકી રામ વગરની અયોધ્યા શું કામની? આજે ભાઈ મારા અને તારા માટે પડાવી લે છે. ઈ વખતે રાજગાદી ભરતને મળતી હતી તો લેવા તૈયાર નતો. કેમ કે મારું મારું હોય અહીંયા મહાભારત હોય, બાકી તારું તારું અહીંયા રામાયણ. એક રામાયણનું પુસ્તક આપણા ઘરમાં રાખીએ ને તોય ભાઈ તારામાં ભાઈ કેવી રીતે જીવી શકે? ભાઈ ભાઈનો શું સંબંધ છે? પતિ પત્નીનો શું સંબંધ છે? સીતાએ કેટલા દુઃખ વેઠ્યા હતા. આજે મને તમને એક થોડુંક હાહુ બોલે એટલે દીકરીની માં એમ કહે કે ભાડું હોય તો આવતી રહે. આ સંસ્કાર દીકરીને માના? બસ આટલો જ જીવનમાં. ફોન કરે કે મને મારી હાહુ બોલી હતી તો કે તું ભાડું લઈને ગમે ત્યાંથી ઘર ભેગી થઈ જા. ઈ માને ધિકાર છે કે જે દીકરીને એમ કે તું અહીં આવતી રહે. ઈ એના માટે ઈ પાપ છે, ઈ એના માટે ઈ મોત છે. ઈ માં નથી. માં કહેવાય જ નહીં એને કે જેના સસરામાંથી એને સંબંધ ન જોડાવા દે અને પિયરથી જે દીકરી વધારે પિયરમાં લગાવ રાખતી હશે ને એના સસરામાં એનું ઘર નહીં જોડાય. બરોબર, આ લખી નાખવું. જે દીકરી પિયરથી લગાવ વધારે રાખતી હશે એને સસરામાં કોઈ દિવસ મન નહીં લાગે. તમે કન્યાનું દાન કર્યું છે એ આપણી નથી. દાન કરેલી વસ્તુ આપણે ન લેવાય પાછી. તો એને કન્યાદાન શું કામ કીધું? એ આપણી નથી. આપ્યા પછી તો એ એમની છે, પેલા લોકોની. એને ખૂબ 1000 વર્ષની થાય અને સુખી થાય. પણ આપણા સંસ્કાર નથી હોતા.
એટલે ઉપાધિ છે. કદાચ તમે સોનું ચાંદી કે દાયજો ભલે ના આપી શકો લાખો કરોડોનો, તો એને જરૂર નથી. એની જિંદગીમાં કમાઈ હકશે. તમે આપશો તો એનું ઘરે હેડશે એવું નથી. એની જિંદગીમાં એ શું કરશે? તમે કર્યું છે, તમને કોણે આપ્યું? તમે દીકરીને જેટલું આપી દેશો એમાં વાંધો નહીં, દાનમાં છે, સારો માર્ગ છે. પણ જો તમે સંસ્કાર નહીં આપ્યા હોય ને તો પસ્તાવો થશે આખી જિંદગી. બધું આપ્યું છે અને સારા સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એ બધા ઉપર પાણી ફરી ગયું, સમજી લેજો. બસ કથા દ્વારા આ શીખવાનું છે. બીજું કઈ શાસ્ત્ર શરીરમાં ઉતારી લીધા હાટે એમાં કઈ સુધારો આપણામાં આવવાનો એ ઘણી મોટી વાત છે. પણ થોડુંક આવો સંસ્કારનું કર્યાવર આપજો. બીજું નહીં અપાય તો ચાલશે. સોનું ચાંદી પિત્તળ એ જેટલું ઘરનો વેત હોય એથી ઓછું આવજો. એ કમાશે અને કરશે ભેગો, પણ સંસ્કારનું કર્યાવર પૂરેપૂરું આપજો બાપા. ઈ જરૂર છે. ત્યારે હું તમે જોઈ રહ્યા છીએ. બીજી તો કથાઓને શું કરવાની? સતત ગાઈ આ સમાજમાં જે દૂષણ છે, આ એક રોગ બેઠો છે. ઈ રોગનું જો સમાધાન ન થાય તો કથાઓને શું કરવાની? અહીંયા એક રોગ છે કે માં એના દીકરાની સાચી વાત નથી બતાવતી અને એક બુંદ એનામાં ગુણ નથી. એનું નામ ગુણનિધિ છે. દુર્ગુણોથી ભરેલો છે. તેનામાં એક બુંદ જેટલો નથી. એની પાસે ધન લઈ જતો હોય, રાત દિવસ દુર્ગુણોથી ભરેલો છે અને જુગાર રમવા શીખ્યો. વિચાર કરો. હવે અહીં મા બાપ કમાણી કરીને ભેગું કરે છે અને દીકરો જુગાર રમવા તૈયાર છો. આજ હું તમે જોઈએ છીએ કે દીકરાઓ જુગારના આડા રસ્તે ચડી અને પછી આપઘાત કરતા હોય છે. સંસ્કાર નથી. પેલા એમ કહે છે કે મારો દીકરો હવે નવું શીખ્યો કઈ કમાવા. એક દિવસ લાયો, બીજા દિવસે લાયો અને પછી ગુમાયો. બાપા મહેનતનું પરસેવાનું હશે ને એ જ તમારી પાસે ટકશે. બાકી અનિતિનું કોઈની પાસે રહ્યું નથી અને રહેવાનું પણ નથી ભવિષ્યમાં. નીતિ હશે, તમારા ભાગ્યમાં હશે એટલું જ તમે એને પચાવી શકશો, ખાઈ શકશો અને નિરંતે ઊંઘ આવશે. બાકી ઊંઘ આવી કાઢી છે. અહીંયા રાત દિવસ પૈસા લઈ જાય ને જુગાર રમવાનું કામ ચાલુ કર્યું છે. માતા પાસેથી ધન લઈ જાય. આ માનો પહેલો દોષ કે એના પિતાને કીધું નહીં સાચું. લાડ લડાવ્યા દીકરાને કે દેવ એવું નથી કેવું કે તમે આયા એની પહેલા જે અભ્યાસ કરતો હતો એવું ખોટું બોલ્યું. હરામ જો જ્ઞાન પુસ્તક ખોલ્યું હોય. માની ફરજ છે સાચી વાત કરવી. માતાઓ બહેનો, કોઈ પણ વસ્તુ ક્યારે છુપાવી નહીં. દીકરો હોય કે દીકરી હોય એને પ્રેમથી વાળી, એને દોષ ન દેવો. પણ બેટા તારી ઉંમર હવે નાની નથી, મોટી છે. તારી બેઠક સુધાર, તારા વિચારો સુધાર, એને સંસ્કારની સારી સારી વાતો સંભળાવો. ટીવી ઉપર સરસ મજાના માધ્યમથી સરસ સુંદર કથાઓ આવે છે. ભાગવત આવે, રામાયણ આવે, સંસ્કારની સાહિત્યની ઘણી બધી વાતો આવે છે. ઈ સંભળાવો ને તમે. કુમાર્ગે ગયા પછી એનામાં પૂરેપૂરું પરિપક્વ થાય પછી તમે એમ કહો કે આ તો બગાડ થઈ ગયો, પછી તો કઈ જ વાત ના વળે બાપા. પછી મોડું થઈ ગયું હોય, ઘણું મોડું થઈ જાય ને એમાં પછી હાથ ધોવાનો વારો આવે, બીજું કઈ ના થાય. માટે સજાગ રહેવું જોઈએ. ભલે આપણો દીકરો દીકરી છે, પોતાના છે, પણ ખ્યાલ રાખવો જોઈએ. અહીં ધન લઈ જાય, જુગારમાં મોટા મોટા દાવ રમવા માંડ્યો છે. માતાને પણ ખબર પડે નહીં, એ રીતે સંપત્તિ લઈ જાય. હવે તો એની માને ખબર નથી પડવા દેતો એટલું ધન એના ઘરમાંથી ઉપાડવા માંડ્યો છે. જુગારમાં હારતો જાય, વળી જુગારમાં ઉઠાવતો જાય, ઘરમાંથી ધન લઈ જાય છે. હિંમત ભેર જુગારમાં સગળું હારી ગયો, બધું ઘરનું હતું એ હારી ગયો. બ્રાહ્મણીને આ જાણની તેને ચિંતા થઈ. હવે ચિંતા થઈ છે. જે ચિંતા પહેલી કરવાની હતી એ ન થઈ, ઘરમાંથી બધું હારી ગયો. એટલે બ્રાહ્મણીને ચિંતા થઈ, તેના હૈયે અનુકંપા જાગી. તેને દીકરાને પડખે બેસાડ્યો. દીકરા શા માટે જુગાર રમે છે? હવે સમય છે કેવાનો. બધું ઘરમાંથી હારી ગયો ને હવે કહે છે કે દીકરા શા માટે તું જુગાર રમે છે? જ્યારે એને શરૂઆત કરી
જ્યારે એનું મન નતું ઘરમાં અને બીજાના જોડે જતો હતો, આખો દિવસ રખડતો, કોઈ પૂછ્યું નહીં, દીકરા આખો દિવસ ક્યાં હતો, કોણ છે તારો ભાઈબંધ, એની ખબર કરો, એ કોના જોડે રહે છે, કોની જોડે ઉઠે બેસે છે, આ માવતરની ફરજ છે. મારો દીકરો આવે મજા કરે, એ નહીં તો કમાય. પછી ખબર પડે કે આ તો મોટું કરીને આવ્યો. હવે એને ચિંતા થઈ. જેને દીકરાને પડખે બેસાડીને દીકરાને હવે પૂછે, તું શા માટે જુગાર રમે છે, શા માટે બહાર રજડા કરે છે, આમ કરવું સારું નહીં. હવે કહે છે તું બહાર શું કામ રખડે છે, આમ કરવું સારું નહીં. અને જ્યારે રખડવા માંડ્યો ત્યારે ધ્યાન દોર્યું નહીં. બ્રાહ્મણીએ દીકરાને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો, અરે શિખામણો પણ આપી. દીકરો થોડો સમજે. હવે ઈ ટાઈમે શિખામણ આપવા જેવી હતી? હવે વળે? એ તો કોણ હોય તો વળે. અકડ થયા પછી તો ભાગી જાય પણ વળે નહીં બાપા. આ તો બહુ કબજા બહારની વાત થઈ ગઈ. પથ્થર ઉપર પાણી જેવું બની ગયું છે. પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો તો ઓગળે. આ એવું થયું. હવે ગમે એટલા સંસ્કાર આપો. માતા કહેતી કે હે દીકરા, તું દુરાચારીનો સંગ છોડી દે, સદાચારીનો સાથે ઉઠ બેસ, ભણવામાં ધ્યાન દે, ઉત્તમ કાર્યો કરવાથી સુખ શાંતિ અને આનંદ ઉમંગ મળે. દીકરા તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન. આવું કોઈ દિવસ કીધું? માની ફરજ આ હતી. બાળક શાળાએથી આવે એટલે મા બાપની ફરજ છે કે તને શિક્ષકે લેસન આપ્યું, એનો થેલો આમ વળગાડીને ભગોટીને બહાર નીકળી જાય, પછી શું કરવાના છે? માવતરની ફરજ છે કે આજનું લેસન ઈ કે નથી આપ્યું તો આપણે બીજા ત્રીજા દિવસે શિક્ષકને ભલામણ કરીએ. મારો દીકરો કહે છે મને નથી આપતા ને બધાને આપે છે, તો ઈ સમયે એને ખોટું નહીં લાગે. ઈ નાનો હોય છે પણ તમે બરોબર 15, 16 કે 20 વર્ષનો થાય પછી એને તમે ઠપકો આપો થી આપણને સામેથી આપી દે, નક્કી ન કહેવાય. એટલે ઈ ટાઈમે પછી ઘણો સમજાવાય ન ગભરાય. કેમ કે ઈ બાજી જતી રહી હાથમાંથી. જે સમય એને કહેવાનું હતું, હવે તો આપણને હામી હાલે, એવા સમયે એને આપણે ઠપકો આપીએ, એ પણ અયોગ્ય છે. પછી મોડું થઈ ગયું બાપા. આમ કોઈ દિવસ દીકરાની માએ કીધું નહીં, દીકરા તું દુરાચારીનો સંગ છોડી દે, સદાચારીની સાથે ઉઠ બેસ. તું સારો દીકરો હોય કે સારી દીકરી હોય, હારા ઘરની સંસ્કારી દીકરી હોય, ઈ દીકરી જોડે આપણી દીકરીને મેલીએ તો સારા સંસ્કાર લઈને આવે. ઉત્તમ કાર્યો કરવાથી સુખ શાંતિ અને આનંદ ઉમંગ મળે. દીકરા તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન. જ્ઞાન જીવનને પાવન કરવા ગંગા જેવું છે. દીકરી 3 કુળને તારે, ત્યારે દીકરો એક જ કુળને તારે છે. દીકરી તો ખૂબ મહાન છે. નારી તું નારાયણી અને બિરુદ મળ્યું છે. તું જેવી તેવી નથી. તું સીતા છે, તું મહાકાળી છે, તું પાર્વતી છે. પણ એનામાં સંસ્કાર હોય, સારા સંગ હોય તો એ ધારે કરી શકે. પોતાના પિતાનું કુળ, સસરાનું, ઓછાળનું, આ બધાયને પોતે એકદમ ઊંચા લઈ જાય. વાવા કરાવી નાખે 3 કુળને. પણ એનામાં નાનપણથી સંસ્કાર આપ્યા હોય તો. તું જુગાર બંધ કર દીકરા, તારા પિતા જાણશે તો તને ક્રોધે ભરાશે. આ શબ્દ હવે વાપરવાનો હતો પહેલા. બધું ખોઈ બેઠા પછી કે છે તારા બાપાને ખબર પડી તો તને મારશે. તું જુગાર બંધ કર. પણ હવે ઘરમાં કોઈ વધ્યું નથી. આ તો ડોહો બાપુ 80 વર્ષે જાતા પછી ડોશી માં કે હવે તારા બા ડાયા છે પણ હવે દાવાના છે. હવે શું 80 વર્ષે દાતો માળા હાથમાં લીધી તો કે હવે તાર બાપુ બોલવામાં બીજે નામ હે તો ઠાવકું કે છે. પણ તો હવે તો ઓજ ઉપર બેઠા. હવે શું સુધારશે આ સમાજને કે પરિવારને, ગામને શું હાલવાના? એની પાસે આશા શું રાખવાની? પહેલા થયા હોત તો કામ ના હતા, બાકી હવે નહીં. માતા કહેતી દીકરા બાપ દાદાની કીર્તિ સામે જો. મા બાપે સંસ્કાર આપવાના છે કે આપણો પરિવાર, આપણા દાદા, આપણે કયા કુળના, આપણો પરિવાર શું, એને તું જોતો રહેજે દીકરા. દીકરી આવા સંસ્કાર આપવા જોઈએ. બાપ દાદાની કીર્તિ જુઓ કે આપણે શું શું કામ કરેલા છે. હવે તું આનો નાનો નથી, આવું એને યાદ કરાવવું જોઈએ. જુવાન દીકરી હોય કે દીકરો હોય,
કે જોઈ તારા દાદા આવા હતા, આવા સમાજના કામ કર્યા, આવું આપણે કર્યું, આપણે આવા ઘરના આપણે છીએ. તો એને દિમાગમાં ઠસી જાય. એ અવળે માર્ગે જાતો હોય ને તો એ પાછો વળે કે હે મારા કુટુંબમાં આવું હતું તો હું આ તો ખોટા રસ્તે જાઉં. એ વળી જાય, પણ આવું એને યાદ કરાવવું છે. 19 વર્ષનો થયો છે દીકરા, તો તારી હિતમાં શેમાં છે તેનું ધ્યાન રાખ, સજાગ અને સચેત રહે. તારા માતા પિતા ના કુળની પ્રતિષ્ઠાની ચિંતા કર. એને બટો લાગે, એને દાગ ન લાગવો જોઈએ તેની ફિકર કર. દીકરા, તારી પ્રવૃત્તિ વિશે રાજા જાણશે તો તેમની રોજી છૂટી જશે. આ તારી આવી પ્રવૃત્તિ, આવા કર્મ જોશે તો તારા બાપને રાજમહેલમાં રાખશે નહીં, અને એ રોટલો આપણે ખોઈ બેસશું. માતા કાલ નોંધી કરે છે, માતા વિનંતી કરે, દીકરો કોઈ વાતે માનવા તૈયાર નથી. હવે શું કામ? મોટો થઈ ગયો, સમજતો નથી. માતાએ ખોટો મોહ રાખી તેને ફટવાયો, ખોટો મોહ રાખીને એને બગાડ્યો તો. અને હવે તો સમજાવે તો ન સમજાવે તો પ્રોત્સાહન પણ ઉલટું જ આપ્યું. સારું આપ્યું તો બરોબર, માં તરીકે દીકરાને જરૂર પાળવો જોઈએ. હું નથી કહેતો કે એને મરાય. એનો બાપ ક્રોધી હોય, ગળમાં કોક ઢોળી ફોડી નાખ્યું હોય તો આપણે જૂઠું બોલવું કે ભાઈ તો મેં ભાગ્યું છે, કેમ કે આપણાથી તો પાછા ડરતા હોય ને આદમી. એટલે માને કહી દેવું કે મારાથી ફૂટ્યું છે, એટલે ન થાય. હા, હરો ડાળિયા બેઠા હતા અને હા આંગણે હતા. એટલે વાતમાં અહીંયા ડાળીએ બેઠા બેઠા અવાજ આવ્યો, ઠણન દઈ કાચની બેહણી ફૂટી. કાચની બેહણી ફૂટી રામ ભગત. એટલે કોઈ આવ્યું નહીં આંગણેથી આ બાજુ. એટલે ડોહાન નક્કી થઈ ગયું કે ડોશીએ ફોડી દે. અને જો બહુએ ફોડ્યું હોત તો એ ડોશી વહેલી વાંહે ઢાળિયા સુધી આવી હોય કે આવી તેવી ઘરમાં કઈ વધાર્યું નહીં, બધું ફોડી નાખ્યું. આવી દુધવાની ઘરમાં ન મારતો, એના પગલે આમ થયું તેમ થયું ને એ કોણ બોલે? આપણી પહેલા ઈએ કોકની હોય ઘરવાળી, પણ હવે એને હાહુનો વિરુદ્ધ મળ્યું. ભગવાને સરસ કર્યું, દીકરાનો જન્મ આપે, દીકરાને વહુ આવે, હાહુ થાય. પણ હાહુ કૌશલ્યા જેવી હોય ને તો વહુ સીતા જેવી થાય બાપા. પણ વહુએ સીતા બનવું જોઈએ. ભાઈ એટલો હું એમનો વખાણ નથી કરતો, સીતા બનવું જોઈએ તો માં જેવી કૌશલ્યા, માં જેવી સાસુ બને. આવા જોટલા હોવાથી અહીં પેલું કઈ કીધું નથી, માનતો નથી, ખોટો બહુ રાખ્યો છે. આ પરિણામ ભોગવવાનું આવ્યું. ઉલટું જ્ઞાન આપ્યું, કોઈ દિવસ સારું આપ્યું નહીં. દેવ યોગે બન્યું એવું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી. એ વીંટીને પોતાની હતી તેને જુગારીને ધમકાવી, તતડાવીને કહ્યું. તો તેને ઉત્તર દીધો, મને શા માટે ડરાવો છો, ધમકાવો છો? મેં કોઈ ચોરી કરી નથી. આ વીંટી મને તમારા દીકરાએ જ આપી છે. એનો બાપ જોઈ ગયો આ વીંટી જે હતી ને, કે આ વીંટી આ ભાઈના હાથમાં ક્યાંથી? કે મને ધમકાવવામાં એ તમારો દીકરો જુગારમાં હારી ગયો, મને આપી છે, મેં ચોરી નથી કરી તમારા ઘરથી. ઉત્તર દઈ દીધો, આ વીંટી મને તમારા દીકરાએ આપી છે, જુગારમાં હારી ગયો છે, તેથી વીંટી આપીને છૂટ્યો છે. તે અગાઉ તેને રત્નો, ધન, વસ્ત્રો ઘણો બધું આપ્યું. ઘરમાંથી વહાણ હતા એ હારા આપી દીધા. એક આ વીંટી નથી આપી, ખૂબ આપ્યું છે. તમે તમારા દીકરાની આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કઈ જાણતા નથી, તમે આમાં કઈ જાણતા નથી. અને બ્રાહ્મણીએ બ્રાહ્મણને કોઈ દિવસ જાણવા પણ દીધું નથી. એનું પરિણામ એને ભોગવવો પડ્યું. દીકરો હોય ઠીક છે, એને ખવડાવો, પીવડાવો, આનંદ કરાવો, પણ સારા સંસ્કાર આપો. એને કુસંસ્કાર આપી એને પોષણ ન કરતા, નહીં તો એનું પગલું માવતરે જ ભોગવવું પડશે. કોઈ દિવસ કોઈ કહે કે અમારે નહીં, એ તો તમે ઉછેર્યું. તમે તમારા આંગણામાં બાવળીઓ વાવો તો એ કોટા પહેલા કોને વાગે? ઘરના ને બહારથી મહેમાન આવે, ઉઠીને પહેલા ઘરના ને જ વાગે. પછી મહેમાન હાવચેત ન રહે તો લાગે ને કઈ ઘર છોડી દેવું જોઈએ. હું તો કોઈ એવું હોય તો, પણ ટૂંકમાં સમજી જાતો તમે. એટલે આવું હોય છે. હવે કોઈ દિવસ આ બ્રાહ્મણીએ બ્રાહ્મણ સુધી વાત કરી નહીં. શરમથી એની આંખો ઝૂકી ગઈ. બીજું તો શું થાય? બ્રાહ્મણ એનો પિતા
કે આવું મારા દીકરાએ કર્યું. પછી તો એ લાચાર થઈ ગયો, બીજું કાંઈ બોલ્યો નહીં વીંટી માટે. ઘરે આવ્યો, પત્નીને સાથ દીધો, પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું, ધુતારો ગુણ નિધિ ક્યાં છે? આપણો ધુતારો ગુણ નિધિ ક્યાં છે? એના કાર્ય વિશે મને જાણ થઈ છે કે એણે શું શું કર્યું એ હવે મને ખબર પડી છે. માએ ખબર પડવા દીધી નથી દીકરાની કે દીકરો આમ કરે તેમ કરે, કાયમ પોષણ આપે. આ માં ન કહેવાયો. આવી માં તો ન હોય તોય સારું. બ્રાહ્મણી સ્તબ્ધ બની ગઈ. તે શું બોલે? લાચાર હતી. તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ઘણું બધું જાણી ગયો, પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તેને કશું બોલી નહીં, ચૂપ રહી, શાંતિથી ઘરનું કામ કરતી રહી. અને બ્રાહ્મણે ફરીથી કહ્યું, હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્ન જડિત વીંટી આપી. બ્રાહ્મણી કહે, શું? ઘડીક ચૂપ રહી, પછી તેને ઉત્તર આપ્યો, પ્રાણેશ્વર, હું ખૂબ જ કામમાં વ્યસ્ત હતી. એ વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ છે. ઈ વીંટી હજી કીધું નથી કે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ ગઈ હશે કે ખ્યાલ નથી. ઘણી શોધી પણ મને મળતી નથી, યાદ આવતું નથી. મળતો જ હું તમને વીંટી આપી દઈશ. હજી એ બ્રાહ્મણી ઈ વીંટી છુપાવે છે. એ તો જોઈને જ આવ્યો છે, પણ હજી એની માં છુપાવે છે. ક્યાંક મારી આડા હાથે મુકાઈ ગઈ, જડતી નથી, જડશે એટલે હું તમને આપી દઈશ. શું બોલે? બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. આંખમાં અગન રેખાઓ તરવરી ઉઠી છે. બોલ્યો, દુષ્ટ પુત્રની માતા. સારા પુત્રની ન કીધી, દુષ્ટ પુત્રની માતા. તું સારી નથી, તારા કુકે સારો દીકરો નથી જન્મ્યો, દુષ્ટ જન્મ્યો છે. તું મને ખોટો ઉત્તર આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈ કહું છું ત્યારે તું કહે છે કે ભણવા બેઠો છે. જ્યારે જ્યારે મેં તને દીકરા વિશે પૂછ્યું કે દીકરો શું કરે છે, તો કે ભણવા બેઠો છે. તો કે હાલ કેમ દેખાતો નથી? કે તમે આયા એની પહેલા નીકળ્યો છે. આવું આ માએ કાયમ બચાવ્યો છોકરાને, અને એનું પરિણામ આજ ખરાબ આવીને બોલ્યું. તમે વિચાર કરો. ખૂબ જ પ્રવૃત્તિઓ મારે પુત્ર કયા છે અને હું શું કરે છે તે સાચી વાત કરતી નથી. સાચું કહું, તું સાચું કહે, મારે તે જાણવું છે. પણ ના, તું ક્યાંથી કહેશે? તે તો દીકરાના ગુનાઓને છાવર્યા છે. તે દીકરાના ગુણ હતા અવગુણ, એને તે છાવર્યા છે, એને તે પાળ્યા પોસ્યા છે. તું શું બોલી શકે? સાચી વાત તો હું જાણું છું. તેના ગુનાઓ અંગે સાચી વાત હું જાણું છું. હું લાચાર દિવસ બની ગયો છું, શરમનો પણ પાર રહ્યો નથી. તું મારા તરીકે, તું માતા તરીકેની ફરજ ચૂકી ગઈ. તું એ દીકરાની માં બનવાને લાયક નથી. તું માં હતી તો તારી ફરજ શું હતી તે એના કાંઈ એનો ફળ લીધું નથી. માં તરીકે દીકરા દીકરીને શું ફરજ છે? સંસ્કાર આપવાની ફરજ છે. અને આપણે સંસ્કાર ના આપીએ અને પછી આપણે દુનિયાને દોષ આપીએ કે એ તો ભાઈ હરીને એ લેખ નહીં. આપણે કંઈક તો લેખ લખતા હોઈએ છીએ. લેખ લખવા વાળી વિધાતા છે જ નહીં. એ મનમાંથી ભ્રમ કાઢી નાખતો. કોઈ દિવસ વિધાતા લેખ નથી લખતી. હિસાબ રાખે છે કે તમે કર્યું ને એ લખાય છે, અને તમે કર્યું એ પાછું ભોગવવું પડે છે. એમાં શું નવાઈ છે? નવું એ થોડું આપણે આવું લખે કે એવું ખોટું. તમે ન કર્યું હોય એ લખે, તમે કર્યું ને એટલું જ લખે છે. એટલે એ વાત ખોટી છે. વિધાતાના લેખ નથી, આપણા લેખ છે. બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ